નમસ્કાર. ગુજરાતમાં સરકારી બાબુઓની ઘોર બેદરકારીના કારણે રાજ્યના બે અલગ અલગ સરહદી જિલ્લાઓ પાણીને લગતી બે અલગ અલગ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જી હા, અને એક બાજુ ગુજરાતનું ચેરાપુંજી ગણાતા અને સૌથી વધુ વરસાદ મેળવતા ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત પહેલા જ જળસંકટથી ઘેરાઈ ગયું છે. અહીં આદિવાસી મહિલાઓ પીવાના પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહી છે, ત્યારે બીજી તરફ ગુજરાતના સરહદી વાવ થરાદ જિલ્લાના અનેક ગામોમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા કમોસમી વરસાદના 6 મહિના પછી પણ ખેતરોમાં ભરાયેલું વરસાદી પાણી સુકાયું નથી, જેના કારણે ખેતી તબાહ થઈ ગઈ છે અને ખેડૂતો માથે હાથ દઈને રડી રહ્યા છે. અને બંને ઘટનાઓ તંત્રની ઘોર બેદરકારી સૂચવે છે અને તેનો શા માટે હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો, તેના પર આજે ચર્ચા કરવાની છે આજના પ્રાઇમ પ્રદેશમાં. ગુજરાતમાં સરકારી બાબુઓની ઘોર બેદરકારીને કારણે રાજ્યના બે અલગ અલગ સરહદી જિલ્લાઓ પાણીની મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એક બાજુ ગુજરાતનું ચેરાપુંજી ગણાતા અને સૌથી વધુ વરસાદ મેળવતા ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત પહેલા જ જળસંકટ ઘેરાયું છે. અહીં આદિવાસી મહિલાઓ પીવાના પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહી છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના સરહદી વાવ થરાદ જિલ્લાના અનેક ગામોમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા કમોસમી વરસાદના 6 મહિના પછી પણ ખેતરોમાં ભરાયેલું વરસાદી પાણી સુકાયું નથી. વાવ, ધરણીધર અને સુઈગામ તાલુકાના 27 જેવા ગામોમાં હજુ પણ વરસાદી પાણી પડ્યું છે. દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો, જે ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે, ત્યાં કુદરતે મન મૂકીને વરસાદ આપ્યો છે, છતાં આજે સ્થિતિ એવી છે કે ઉનાળાના પગરવ પહેલા જ ફેબ્રુઆરી મહિનાથી જળસંકટ ઘેરું બન્યું છે. ડાંગના લવચાલી ગામની આદિવાસી મહિલાઓ પીવાના પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહી છે. પહાડો અને જંગલોની વચ્ચે વસેલા આ ગામોમાં નદીઓ અને કૂવાઓ સાવ સૂકાભટ થઈ ગયા છે. અહીંની મહિલાઓ સવાર પડે ત્યારે જ માથે બેડા લઈને નીકળી પડે છે. તેમણે પાણીની શોધમાં કલાકો સુધી જંગલોમાં ભટકવું પડે છે. જ્યારે ક્યાંય પાણી ન મળે ત્યારે પથરાળ કોતરોમાં જઈને પથ્થરો વચ્ચેથી ઝરતા પાણીને મેળવવા ખાડા ખોદવા પડે છે. આ ગંભીર સમસ્યા છેલ્લા 1 વર્ષથી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેને કારણે હવે ગ્રામજનોએ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ડાંગથી તદ્દન વિપરીત અને વિચિત્ર સમસ્યા ઉત્તર ગુજરાતના સરહદી વાવ અને થરાદ તાલુકામાં જોવા મળી રહી છે. અહીં સપ્ટેમ્બર મહિનામાં પડેલા કમોસમી વરસાદના પાણી આજે 5 મહિના પછી પણ ખેતરોમાં ભરાયેલા છે. યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોના હજારો એકરના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. આ પાણી ન સુકાવાને કારણે ખેડૂતો રવિ સિઝનનો કોઈ પણ પાક લઈ શક્યા નથી. ખેડૂતોની હાલત કફોડી બની છે, કારણ કે તેમની આજીવિકાનું એકમાત્ર સાધન ખેતી છે અને જમીન અત્યારે પણ જળમગ્ન છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે પમ્પિંગ કે ડ્રેનેજની કોઈ કામગીરી કરવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બંને ઘટનાઓ સાબિત કરે છે કે ગુજરાતમાં જળ સંસાધનનું સંતુલન જાળવવામાં સરકાર નિષ્ફળ રહી છે. ડાંગમાં પાણીના સંગ્રહ માટેના ચેકડેમો કે પાઇપલાઇન યોજનાઓ માત્ર કાગળ પર રહી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ બનાસકાંઠામાં કુદરતી આપત્તિ બાદ રાહત અને નિકાલની કામગીરીમાં વેગ જોવા મળતો નથી. જો આ સમસ્યાઓ વહેલી તકે નહીં ઉકેલાય તો આવનારા સમયમાં જનતાનો આક્રોશ લોકશાહીના પર્વ સમાન ચૂંટણીઓ પર ભારે પડે તો નવાય નહીં. આહવાથી સંવાદદાતા મનોજ દળવી અને વાવથરાથી ભીખાભાઈ પરમારનો રિપોર્ટ. પ્રદેશ 24 ગુજરાતી.
તો આ અંગે આપણે આજે ચર્ચા કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે મંગળભાઈ ગાવિત, જે પૂર્વ ધારાસભ્ય છે ડાંગના, અને માંગીલાલ પટેલ, જે સ્થાનિક આગેવાન છે બનાસકાંઠાથી, આપણી સાથે જોડાઈ ગયા છે, અને નરેશ મકવાણા, અમારા આઉટપુટ એડિટર છે, અમારી સાથે જોડાઈ ગયા છે. નરેશ, મંગળભાઈ અને માંગીભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે મંગળભાઈ, તમારાથી શરૂઆત કરીએ કે બે સરહદી જિલ્લાઓની જે અનોખી સમસ્યા છે, શું કહેવું છે આપનું? હા, મંગળભાઈ. આવકારું છું. મારા ડાંગમાં આવેલ સુબીર તાલુકાનું લવચાલી ગામ, એ ગામમાં 1 વર્ષથી પીવાના પાણીની તકલીફ ઊભી થઈ છે. તે પહેલા દહેજ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ લવચાલી ગામને પાઇપલાઇન થી પાણી મળતું હતું. છેલ્લા 1 વર્ષથી સરકારની અંધળ નીતિથી દહેજ પાઇપલાઇન યોજના બંધ કરીને જે ઉકાઈ ડેમ માંથી પાઇપલાઇન કરવામાં આવી છે અને બીજા 5 ડેમો માંથી ગાણા પાઇપલાઇન યોજના દ્વારા પાણી આપવાનું કહીને આ યોજના બંધ કરી છે. હાલમાં ગાણા પાણી પુરવઠા યોજના જે પાઇપલાઇન નું કામ પણ અધૂરું છે. મેં જાતે ત્યાં ચકાસીને જોયું તો હજુ 200 મીટર પાઇપલાઇન કામ અધૂરું હોવા છતાં એ દહેજની યોજના બંધ કરી છે. અને એ માટે લવચાલી ગામમાં પીવાનું પાણીની તકલીફ ઊભી થઈ છે. ડાંગ ગુજરાતનું ચહેરા પૂછ્યું કહેવા છતાં પણ સરકારે નળ સે જળ પાણી પુરવઠા યોજના એ ઊભી કરી. હજુ સુધી ડાંગમાં કોઈ ગામડામાં છે તો પીવાનું પાણી નળશે જળથી મળતું નથી. ત્યાર પછી એ લોકોએ 5 ડેમની યોજના મૂકી અને એ યોજનાથી પીવાના પાણીની જોગવાઈ કરી હતી. એ યોજના પૂરી નહીં થઈ તે પહેલા ઉકાઈમાંથી પાણી પૂરું પાડવાની યોજના એ લોકોએ છે તો પાઇપોને ઢગલા કરી દીધા છે. એક યોજના પૂરી ન થાય ત્યાં બીજી યોજના ઊભી કરીને માત્ર સરકાર ખર્ચો પાડી પૈસા કમાવાની નીતિ અપનાવી રહી છે. સમગ્ર ડાંગમાં ડુંગરાળ, અંતરિયાળ અને જંગલ વિસ્તાર હોવાથી પીવાના પાણીની ઘણી મુશ્કેલી પડે છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ વખતે અમારી સરકારે સુબીર ડેમ, કિરલી ડેમ, ધવલીદોડ ડેમ એવા ડેમો છે તો ઉભા કરીને લોકોને પાણી પીવાનું આપ્યું છે. અને એકમાત્ર આહવા શહેર છે. આહવા શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે વિસ્તા ડેમથી છે તો પાણી પૂરું આપવામાં આવે છે. અને એમાં પણ ઉનાળાના સિઝનમાં પાણી છે તો ઘટી જવાથી ત્યાં પણ છે તો આહવા શહેર પણ તરતું રહે છે. એ રીતે જોવા જઈએ તો ગુજરાતના ઉત્તર ગુજરાતમાં જ્યારે છે તો પાણીથી તરબોળ જિલ્લાઓ થતા હોય અને અમારા ડાંગ જિલ્લો એકમાત્ર છે તો જિલ્લો એવો છે કે તે સંપૂર્ણ 98% આદિવાસી વિસ્તાર અને ભૌગોલિક રીતે પહાડી અને જંગલ વિસ્તાર ધરાવતો હોવા છતાં ત્યાં છે તો પીવાના પાણી છે તો પૂરું પાડવામાં આવતું નથી. સરકાર ખોટા દાવાઓ કરે છે, ખોટા વાયદાઓ કરે છે કે અમે નળથી નળના છે તો પાણી પૂરું પાડીએ છીએ, ડેમથી પાણી પૂરું પાડીએ છીએ, પણ અહીંયા એક પણ ગામમાં નળથી જળ છે તો મળતું નથી અને લોકોને છે તો તરસ્યા રહેવું પડે છે. અગાઉ જે સરકાર છે તો એક કેર સિટી દ્વારા ટેન્કર છે તો ચાલુ કરતા હતા. એ યોજના સારી, પણ આ સરકારની આ નળ સે જળ યોજના એટલા ખાતર છે તો સવારે ઉઠીને માત્ર પાણી માટે આખો દિવસ કાઢે છે. માંગીભાઈ, તમને મારો અવાજ આવે છે? હા જી, આવે છે. માંગીભાઈ, તમને મારો અવાજ આવે છે? હા, આવે છે. હાજી હાજી. માંગીભાઈ, હવે વાવ થરાદમાં જે રીતે હાલ વરસાદી પાણીની સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયત્ન કરવો છે મારે.
બેન, વાવ થરાદમાં અત્યારે પણ જે 4 તાલુકા અસરગ્રસ્ત છે, સુઈગામ, વાવ, ધરણીધર અને થરાદ, એમાં વરસાદ છે અને 6 મહિના વીતી ગયા છે, પણ હજી 50 ગામ એવા છે કે જ્યાં ખેતરોમાં પાણી ભરેલા છે, ગામમાં પણ પાણી ભરેલા છે. ખેડૂતોની 2 સીઝન નિષ્ફળ ગઈ છે. ચોમાસામાં જે વાવેલું હતું એ પણ નિષ્ફળ ગયું છે. શિયાળામાં પણ એ લોકો વાવી શક્યા નથી. ખેડૂતોની ઘણી જગ્યાએ મકાન પણ પાણીમાં છે. ખેડૂતોનું કેટલું પણ નુકસાન થયું છે. જમીનો બગડી ગઈ છે. જમીનની અંદર ખાર પણ આવી ગયો છે અને આવી રીતે હજારો હેક્ટરનું પાણી પડ્યું છે અને અત્યારે સરકારનું પેટનું પાણી પણ હાલતું નથી. એ ખેડૂતોને આજે ખાવાના પણ ફાંફા છે, પશુપાલન માટે પણ ફાંફા છે અને પોતાની જમીન ઉપર જ એ નિરાશ્રિત થઈને બેઠા છે. અને સરકાર જે ખાલી ખોટા પેકેજ, ખાલી ખોટા વાયદા અને ખાલી ખોટી વાહવાઈ મૂકી અને ખેડૂતોની તમે અહીંયા આવીને પરિસ્થિતિ દેખો તો એટલી ખરાબ પરિસ્થિતિ છે કે તમે એની કલ્પના ન કરી શકો, વર્ણવી ના શકો અને તમે દેખી ના શકો એવી પરિસ્થિતિ ત્યારે એ ખેડૂતોની છે. બિલકુલ. હવે નરેશ, મંગળભાઈ અને માંગીલાલની જે રાશિ છે તો સરખી છે, પણ બંનેના ગામની સમસ્યા છે અને તે અલગ અલગ છે. બિલકુલ ભૂમિ, બહુ કહેવાય ને કે રેરેસ્ટ ઓફ રેયર ઘટના છે. તમે જુઓ કે એક બાજુ છે એક એવો જિલ્લો છે કે જે છે એ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ મેળવે છે અને ગુજરાતનું ચેરાપુંજી છે એવું એની એક ઓળખ છે અને તેમ છતાં પણ છે એ ત્યાં છે પાણીની, પીવાના પાણીની તંગી ઊભી થાય છે. બીજી બાજુ છે એ એક એવો જિલ્લો છે કે જ્યાં છે એ માવઠું થાય છે, 6 મહિના વીતી જાય છે અને તેમ છતાં પણ છે એ પાણી છે એ સુકાતું નથી. એટલે આ બહુ વિચિત્ર ઘટના છે, પણ બંનેની છે એ અલગ અલગ સમસ્યા છે અને આપણે એના થોડા વિગતવાર વાત કરીએ તો ડાંગમાં કેવું છે કે ત્યાં જે છે એ આખો ઢોળાવવાળો વિસ્તાર છે અને પહાડો જે છે તેના કારણે છે એ વરસાદી પાણી છે એનો સંગ્રહ થઈ શકતો નથી. બીજી વસ્તુ એ છે કે ત્યાં છે એવો કોઈ મોટો ચેકડેમ નથી કે જેની અંદર છે વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે અને તેના કારણે છે એ પરિસ્થિતિ એવી પેદા થાય છે કે ત્યાં ચોમાસાની અંદર છે એ વરસાદ તો પડે છે પણ જે પાણી છે, જે ભૂગર્ભ જળ જે છે એ એનું સ્તર ઊંચું લાવવું હોય તો એના માટે પાણીને જે અંદર ઉતારવું પડે જમીનમાં, તેના માટેની કોઈ વ્યવસ્થા નથી અને તેના કારણે જે છે એ આટલો બધો વરસાદ પડ્યા પછી પણ છે એ પાણી છે એ જંગલોમાં અને પથરાળ વિસ્તારમાં છે વહેતું થઈ જાય છે. હવે પરિસ્થિતિ એવી થાય છે કે ત્યાં પહાડી વિસ્તાર હોવાથી છે એ બાષ્પીભવન વધારે થાય છે એટલે પછી પાણી છે એ બધું છે બાષ્પીભવન થઈ અને ઉડી જાય છે અને પરિસ્થિતિ એવા ઉનાળો આવે ત્યાં સુધીમાં એટલી હદે વકરી જાય છે કે ત્યાંના લોકો છે તેમણે પીવાના પાણી માટે થઈ અને દૂર દૂરના વિસ્તારોમાં જવું પડે છે. હું પોતે છે ઘણી વખત ડાંગમાં ગયો છું રિપોર્ટિંગ માટે, એટલે એ વસ્તુ મને બરાબર યાદ છે કે આપણી જે એથ્લેટ્સ છે અને આટલું મોટું નામ છે તે સરિતા ગાયકવાડ છે એ પોતે પણ છે એ 2 બેડા પાણી માટે થઈ અને દૂર દૂર સુધી છે એ ડુંગરો ખૂંદી અને જતી હતી. એટલે આ બહુ વિચિત્ર સમસ્યા છે અને સરકારે છે એના માટે કરવું જોઈએ. ખાસ તો એ એવું છે કે જ્યાં પાણી નથી પહોંચી શકતું તો એવી કન્ડિશનમાં છે તમે NGOને સાથે રાખીને આ કામ કરી શકો. હવે સામે વાવ થરાદ જિલ્લાની જે પરિસ્થિતિ છે એના કરતાં જુદી છે સાવ, કારણ કે ત્યાં એવું છે કે કુદરતી છે એ ઢોળાવ જે હોવો જોઈએ, એક પાણી જે છે વરસાદી તેનું વહેણ જે છે જે પ્રમાણે સામાન્ય રીતે હોય છે અન્ય જિલ્લાઓની અંદર, તો એ કુદરતી વહેણ જે છે એ ત્યાં છે નહીં. હવે તેના કારણે પરિસ્થિતિ એવી છે કે વરસાદ પડ્યા પછી છે એ 6 મહિના સુધી છે એ વરસાદી પાણી છે એ સીમની અંદર છે ભરેલું રહે છે. બીજો પ્રોબ્લેમ એ છે કે આ આખો જિલ્લો જે છે તેનો મોટા ભાગનો જે વિસ્તાર છે એ દરિયાથી અને રણ છે એનાથી એકદમ નજીક છે. હવે એના કારણે પરિસ્થિતિ એવી છે કે પાણી જે છે એ જમીનમાં શોષાવું જોઈએ એ શોષાતું નથી. ઓલરેડી ત્યાં દરિયો છે એટલે જમીન છે એકદમ ધરાયેલી છે પાણીથી. એ કન્ડિશનમાં છે જો વરસાદ પડે અને એક લેવલથી વધારે વરસાદ પડી જાય તો પછી એ પાણી છે એ 6 મહિના સુધી છે એ જમીનમાં ઉતરતું નથી અને તેના કારણે છે એ ખેડૂતોને સૌથી વધારે સહન કરવાનું આવે છે. હવે ઉનાળો શરૂ થાય છે જેમ જેમ અને આવતા 1-2 મહિનાની અંદર છે, કારણ કે તાપ વધી જાય તો એ તાપ વધે એ પ્રમાણે છે એ પાણીનું બાષ્પીભવન વધે અને એ રીતે છે આ વરસાદી પાણી છે એ ધીમે ધીમે સુકાય.
એટલે આ બંને સ્થિતિમાં છે એ હવે જવાબદારી છે એ મને લાગે છે તંત્ર ઉપર વધારે રહેશે, કારણ કે તંત્ર શું પગલાં લે છે તેના આધારે જ છે આ બંને સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે. હવે મંગળભાઈને હું પ્રશ્ન પૂછીશ કે તંત્રને જે સમસ્યા છે એ સમસ્યાનો ખ્યાલ છે કે તંત્ર શું કરે છે? મંગળભાઈ, લાગે છે મંગળભાઈને મારો અવાજ નથી જઈ રહ્યો. હવે માંગીલાલને પણ આ જ સવાલ પૂછવા માંગુ છું કે તમારી જે સમસ્યા છે તેને લઈને તંત્ર કઈ કાર્યવાહી કરી રહી છે અથવા તો જે સમસ્યા છે તે તંત્ર સુધી પહોંચી છે ખરા? આમાં મેડમ એવું છે કે 15 અને 17 પણ પૂર આવ્યું હતું અને એ વખતે પણ પાણીની સમસ્યા હતી. માન્ય તાત્કાલિક મુખ્યમંત્રી રૂપાણી સાહેબ પણ આવ્યા હતા અને ઠાલા વચનો આપીને જતા રહ્યા હતા, પણ કશું થયું નતું. આ વખતે પણ માન્ય મુખ્યમંત્રી શ્રી આયા, કૃષિ મંત્રી આયા, નાણામંત્રી આયા, બધા આવ્યા, પણ હજુ સુધી કઈ થયું નથી. કહેવાય છે કે એક પેકેજ જાહેર કર્યું છે જે આખા જિલ્લા માટે થઈને 2191 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, પણ આ બધું ઠાગા ઠીગા છે. કેવું છે કે રૂપાણી સાહેબ આવ્યા હતા 200 કરોડ રૂપિયા એ વખતે ખાલી દોડગામ, નાગલા અને ખાનપુર 3 ગામનું પાણી નિકાલ કરવા માટે 200 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો, 200 કરોડનો. અને આ લોકો અત્યારે 2191 કરોડનું પેકેજ જાહેર કરે છે, એમાં ફક્ત 500 કરોડ રૂપિયા તો આ સર્વેમાં જતા રહે છે. જે આ લોકો પાઇપલાઇન કે કઈ નાખવાના છે એ સર્વેમાં 500 કરોડ જતા રહે. 600 કરોડ રૂપિયા જે લેવલિંગ છે જમીન ઊંચા નીચી, ક્યાંક ઊંચી છે ક્યાંક નીચી છે, એનું સર્વે કરવા માટે 600 કરોડ રૂપિયા. 2191 માંથી 1100 કરોડ રૂપિયા આ લોકો ખાલી સર્વેમાં વાપર્યા છે. તમે વિચારો કે એટલા બધા ખોટા પૈસા સર્વેમાં અને એમાં વાપરે છે, અને આ લોકો પાઇપલાઇન નું કે બીજું પ્લાનિંગ નું કઈ ઇમ્પ્લિમેન્ટ તો કશું હજી થયું નથી. અને થશે તો પાછળ 1091 કરોડ વધે છે, એનાથી 8 પોઈન્ટ કર્યા છે આ લોકોએ. 8 પોઈન્ટ કર્યા છે. જો કહેવાય છે કે આંત્રોલથી પોઈન્ટ છે, ચોરમેરથી છે, રાવળાથી છે, મલુપુરથી છે, કોતરવાડાથી છે, ધાનેરાથી છે. એ પાઇપલાઇન તમે નાખવાનો ખર્ચો જો ગણો તો એ હજારો કરોડનો થાય છે. એટલે એટલા પેકેજથી થાય નહીં. અને ધારો કે પાણી રણમાં કાઢે તો જે રણમાંથી પાણીની જે ખારાશ વધે છે અને જે ખેડૂતો સરહદી વિસ્તારના બેઠા છે એમના ખેતર ખારા થઈ ગયા છે, એનો પણ કઈ ઉપાય નથી. કારણ કે કોંગ્રેસની વખતે તો એ લોકો દિવાલ કરીને એ રણને આગળ વધતું અટકાવતા હતા, પણ આ જ પાણી જો ત્યાં રણમાં નાખવામાં આવે તો ત્યાં ગામડાના તારા થઈ જાય એમ છે. એટલે પરિસ્થિતિ વિકટ છે. સરકારને કે છે કે દુખે છે પેટ, તૂટે છે માથું, આવી પરિસ્થિતિ છે. એમને ખબર જ નથી કે કયો પ્લાન કરવો જોઈએ. બે ગામનું પાણી કાઢવા માટે 200 કરોડનો ધુમાડો કરી નાખ્યો અને 2191 કરોડ થી આખા જિલ્લાનું પાણી કાઢવા નીકળ્યા છે. એટલે ખાલી વાતો છે, કોઈ ઇમ્પ્લિમેન્ટ નથી. અને જે આપણા મુકુદભાઈ કે જે કહેતા હતા કે પાણીનો રકાબી જેવું છે ને પાણી નથી જતું, એ પરિસ્થિતિ નથી. પરિસ્થિતિ એવી છે કે 2015 પહેલા તો ક્યારે પાણી ભરાણું નતું કે પૂર આવ્યો નતો, કારણ કે એ વખતે પાણીનો નિકાલ થઈ જતો હતો. આ જે નહેરનો જે નકશો ડિઝાઇન બને છે, જે નર્મદા નહેર નીકળે છે, એ ખોટી ડિઝાઇનના લીધે પાણી રોકાય છે. બીજી વાત છે કે જે નહેરમાં રિસાવ થાય છે, પાણીનો રિસાવ થાય છે ને જે ભૂગર્ભમાં જાય છે એનાથી તળ ઊંચા આવી ગયા છે. એ તળ ઊંચા આવવાથી ઉપરનું જે વરસાદી પાણી આવે છે એ નીચે જતું નથી. તો જે નર્મદા નહેરનો જે પાણી લીકેજ થાય છે એ પાણી પેલું બંધ કરવું જોઈએ, લીકેજ બંધ કરવું જોઈએ. ગયા વર્ષે કે વિદેશની ટેકનોલોજી લઈ છે ને આમ છે તેમ છે, મોટા ઉપાડે જાહેરાત કરી. ખાલી 5 કરોડમાં 100 કરોડ રૂપિયા ફૂંકી માર્યા. ચૂનો ચોપડી, કલર ચોપડી. હવે કલર ચોપડ્યાથી કે ચૂનો ચોપડ્યાથી પાણી બંધ રહે. અંદર જીસીબી પાણીની અંદર જીસીબી ઉતાર્યા અને લીલ ને બીજું જે કાઢવા માંડ્યા, નીચેનું તળિયું તો તૂટી ગયું. એનાથી વધારે પાણી જે પૂરે ફોર્સથી જવા માંડ્યું અને આખો લેવલ ઉપર આવી ગયું. ખેતર તારા થઈ ગયા. વગર વરસાદે ત્યાં પાણી પડ્યું રહે છે.
એટલે સરકારની કોઈ દાનત નથી, સરકારનું ઇમ્પ્લિમેન્ટ નથી, સરકારની કોઈ કહેવાય કે એડવાન્સ કોઈ આયોજન નથી અને ખાલી હવામાં હવાબાજી કરે છે. હવે નરેશ, બે ગામની આપણે વાત કરીએ તો એક અલગ જ ચિત્ર છે. હવે ડાંગની વાત કરીએ તો પાણી વગર દુષ્કાળ અને વાવમાં પાણી સાથે લીલો દુષ્કાળ. એટલે મારે એક સવાલ જે છે આ બાબતમાં છે એ માંગીલાલભાઈને પૂછવો છે. માંગીલાલભાઈ, તમે સ્થાનિક છો અને આટલા ટાઈમથી છે એ આ બધી વસ્તુઓ છે દર વર્ષે તમે ફેસ કરતા હો છો. એટલે મારો સવાલ એ છે તમને કે આ જે સમસ્યા છે એનો કોઈ કાયમી ધોરણે ઉકેલ આવે એવું કોઈ આયોજન ના થઈ શકે આ બાબતમાં? પહેલી વસ્તુ એ છે કે જે નર્મદા ડેમ નીકળે છે એ 6 મહિના બંધ રાખવી પડે. બંધ રાખીને ત્યાંથી જે નર્મદા ડેમ નીકળે છે એનો જે ઉપરલા લેવલ જમીનથી ઉપર બાંધેલી છે એનો પાણીનો રિસાવ થાય છે. એ પાણી લીકેજ ના થાય અને ત્યાંથી પાણી પસાર જમીન ઉપરથી થઈ જાય. મોટો પ્રશ્ન એ છે. બીજો, ક્યાંક જે નર્મદા ડેમ નીકળે છે એનો પાણીનો નિકાલ હતો પણ એ કુદરતી વેણ બંધ કરી દીધું છે, એ ખુલ્લું કરવું પડે. તો આ બાબતમાં કોઈ સ્થાનિક નેતાઓ જે છે એને તમે કોઈ રજૂઆત કરી છે ખરા આ બાબતમાં? તો રણમાં એ પાણી પાછું ના આવે એના માટે તમારે આડસ કરવી પડે અને એ આડસ મોટા પ્રમાણમાં કરવી પડે જેનાથી જમીન ના બગડે. તમે અહીંયા સુધારો છો એનાથી તો રણમાં જે ગામડા છે કેટલાય 50 થી 100 ગામડા બગડી જાય. એટલે એનો નિકાલ છે એક લિંક કરીને તમે રણમાં કાઢી શકો. એના માટે તમારે 10,000 કરોડનું બજેટ જોઈએ. તમારે 6 મહિના 8 મહિના નેર બંધ રાખી અને એનો કોટિંગ કરીને એક પણ ટીંકું જમીનની અંદર ન ઉતરે એવું કરવું પડે. જે વરસાદી વેણ છે ને નેર બાંધી છે ને ખોટી રીતે બાંધી છે એ ડિઝાઇન સુધારવી પડે. એટલે તમે જે પ્લાનની વાત કરો છો માંગીલાલભાઈ, એ પ્લાન વિશે છે એ તમે કોઈ સ્થાનિક નેતાઓ કે પછી ગાંધીનગર સુધી કોઈ મંત્રીઓ જ્યારે મુલાકાતે આવતા હોય છે તો એ દરમિયાન એ રજૂઆત કેમ નથી કરતા આ બાબતમાં? રજૂઆત કર્યા વગર તો અમે એટલું જાણીએ નહીં. અમે જાણ્યું ક્યારે હોય કે રજૂઆત કરી હોય, ક્યાંક ને ક્યાંક કઈ વાત ખૂટતી કરી હોય તો અમે સંશોધન કર્યું હોય, શોધ્યું હોય. અમે તો ત્યાંના રહેવાસી છીએ એટલે મેં ઘણી વખત વાત કરી છે કે આ તમે જે નેર છે એનું તમારે પહેલું કામ કરવું જોઈએ અને એના પછી જે કાયમી છે એ નિકાલ વાળી વ્યવસ્થા કરવી જોઈએ અને રણમાં પાણી નીકળે છે એનું પણ કરવું જોઈએ. પણ વાતો કરવી છે, ખાલી ઠાલા વચન આપવા છે. મુખ્યમંત્રી બીજા આવે ત્યારે તો આ જે રજૂઆત કરવા વાળા છે એની પેલી ધરપકડ કરવામાં આવે છે. પેલી ધરપકડ કરી જેલની અંદર રાખવામાં આવે. મુખ્યમંત્રી જેટલી ટાઈમ હાજર રહે એટલી ટાઈમ એ લોકોને ખુલ્લું ફરવું મુશ્કેલ થઈ જાય છે. તમે રજૂઆતની વાત કરો છો, કોણ સાંભળશે? આ સરકારને કોઈ હોંભળે એમ લાગે છે? કોઈ ખેડૂતોને કોઈ વાત હોંભળે એમ લાગે છે? મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે આખા બનાસકાંઠાના જે આગેવાનો હોય, ખેડૂત આગેવાનો, એને જેલની અંદર નાખવામાં આવે છે. નરેશ, એટલે આમની જે પરિસ્થિતિ છે આપણે ઘણીવાર ઘણા એવા મુદ્દા લીધા છે અને ચર્ચા પણ કરી છે, એ લાગતી વળગતી છે. અને મારો તમને સવાલ એ હતો કે ડાંગ અને વાવની વાત કરી રહ્યા છે તો આપણે એક બાજુ દુષ્કાળ અને એક બીજી બાજુ લીલો દુષ્કાળ જેવી સ્થિતિ છે. બિલકુલ ભૂમિ, વાત સાચી છે. પણ મેં કહ્યું ને એ પ્રમાણે કે હવે જે છે ને એ લોકોને તો આ બધી બાબતોનો ખ્યાલ હોય જ છે અને એમના તરફથી જે પણ પ્રયત્નો થતા હોય છે એ લોકો એના ઉકેલ માટે કરતા પણ હોય છે. પણ હવે એમની શું છે કે એમની આર્થિક સ્થિતિ જે છે એ બહુ મર્યાદિત હોય અને આ બધી સમસ્યાઓ એવી છે કે એનો કાયમી ઉકેલ લાવવો હોય તેમાં મોટું બજેટ જોઈએ અને એ સરકાર પાસે હોય છે. તો હવે સરકાર સુધી આ આખી બાબત પહોંચે અને લોકો જે પ્રકારનો છે ઉકેલ સૂચવે, ઘણી વખત એવું થતું હોય છે કે ત્યાંના જે લોકલ જે પણ તંત્રના અધિકારીઓ હોય છે તેમણે છે એ આ બધી બાબતોથી પૂરા વાકેફ ના હોય અને એમને પોતાની સત્તાનો પણ થોડો કેફ હોય કે પછી લોકલ વ્યક્તિ છે એ આવીને મને શીખવાડશે એમ કે હું છે આટલા વર્ષ છે મહેનત કરી અને અધિકારી બન્યો અને હવે સ્થાનિક આવીને કોઈ ગામડાનો માણસ આવીને મને સલાહ આપશે. એટલે આ પ્રકારનો જ્યારે કોઈ મગજમાં થોડો પણ જો ઈગો હોય ને તો આ પ્રકારની સમસ્યાઓનું ક્યારેય સમાધાન ના થાય. પણ એનો પહેલો નિયમ જ એ છે કે જ્યારે તમે ગામડાની અંદર જે જતા હોવ છો, આપણે ત્યાં તો એવું કહેવાય છે કે ગામડાના માણસ પાસે જે કોઠા સૂજવાય છે
એ છે એ બીજા કોઈ વ્યક્તિ પાસે નથી હોતી, કારણ કે એ જે છે એ અનુભવમાંથી આવેલું જ્ઞાન હોય છે. તો જ્યારે તમે છે એ આખા જિલ્લાની અંદર અને આ સમસ્યા અને એ પણ આટલા લાંબા સમયથી જ્યારે ચાલી આવતી હોય તો તમારે ફરજિયાતપણે છે એ પહેલો નિયમ એવું કહે છે કે ભાઈ તમારે લોકોને સાંભળવા જોઈએ, લોકો એનો શું ઉકેલ સૂચવે છે એ પ્રમાણે પછી તમારે આયોજન કરવું જોઈએ. અને જેમ માંગીલાલભાઈએ કહ્યું એ પ્રમાણે કે કમસે કમ છે 8 થી 10 મહિના માટે છે તમારે નર્મદાનું પાણી છે બંધ કરવું પડે. તો એ તો હવે સીધી વાત છે કે સરકારના હાથમાં છે અને સરકાર જો ઈચ્છે તો આ પ્રમાણે કરી જ શકે છે. બીજી બાબત જે છે ડાંગની વાત કરીએ તો ડાંગમાં તો છે એ વર્ષોથી છે આપણે આ જ પરિસ્થિતિ જોઈએ છે અને આપણે તો આપણી ચેનલ ઉપર પણ છે આવા 1 થી વધારે છે એ સ્ટોરી આપણે ચલાવી છે કે ઉનાળો શરૂ થયો છે હજુ તો, અને તમે જુઓ કે ડાંગ જિલ્લાની અંદર છે એ એક પછી એક ગામોની અંદર છે એ આ પ્રકારના છે એ પાણી માટે વલખા મારતા લોકોના દ્રશ્યો છે એ સામે આવતા જ રહે છે. એટલે હું તો માનું છું કે આમાં લોકો જે છે એ એમના તરફથી થતા પ્રયત્નો કરતા જ હોય છે, પણ હવે જે દડો છે એ સરકારની કોર્ટમાં છે. સરકાર શું ડિસિઝન લે છે એના ઉપર છે એ ત્યાંના લોકલ અધિકારીઓ છે એ કેવા પ્રકારનું આયોજન કરે છે તેના ઉપર બધો જ આધાર છે. હવે માંગુઈલાલને મારે એક છેલ્લો પ્રશ્ન પૂછવો છે કે આ જે બંને સમસ્યા છે તો કેવી રીતે તેનો ઉકેલ લાવી શકાય? મને પૂછો છો? હા, આનો ઉકેલ બે રીતે લાવી શકે. એક તો એ કે જમીનની અંદર જે પાણીનો લેવલ વધ્યો છે એ નહેરને પ્રોટેક્ટ કરવામાં આવે અને નહેરનું પાણી અંદર ના ઉતરે, એટલે જે તળ છે એ તળ સચવાઈ રહે, તળના પાણી ઊંચા ના આવે. એક પ્રશ્ન એ છે. બીજો પ્રશ્ન એ છે કે જે આ નીચાણવાળા ગામ છે અને એનું પાણી નિકાલ કરવા માટે માઇનોર નહેર કાઢવામાં આવે અથવા મોટી પાઇપલાઇન કાઢવામાં આવે, પણ એ ઠાગા ઠીકાથી કે નાના બજેટથી નહીં થાય. એના માટે 10,000 કરોડનું બજેટ જોઈશે અને એ પાણી રણમાં તમે જ્યાં કાઢો છો ત્યાંથી પાણી પાછું પડીને ખેતર ન બગાડે એના માટે રણમાં એ પાણી જ્યાં કાઢો છો એનો 2-5 કિલોમીટર આડસ કરીને પાણી રણમાં વહ્યું જાય એવો પ્રયત્ન કરવો. બિલકુલ. માંગીલાલ, મંગળભાઈ અને નરેશ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીત કરવા માટે. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.